તો જોવો મિત્રો, પહેલાં તો આ એક નિર્દોષ જે લોકો છે મિત્રો, ખેડૂતના જે અંદર હળદર ગામની અંદર જે બધા નિર્દોષ લોકો છે તેની ઉપર આ મિત્રો કેવો દૂર વ્યવહાર કર્યો પોલીસ કર્મચારીએ. કારણ કે જે ખેડૂતો છે મિત્રો તેનું આંદોલન હતું બોટાદનું હળદર ગામની અંદર. તેની અંદર બધા લોકો બહુ એક સાથે સંગઠન મોટું થયું હતું. ગોપાલભાઈ ઇટાલિયા અને ઘણા બધા લોકો પણ તેની અંદર સંગઠનની અંદર જોડાણ હતા મિત્રો. અને ત્યારબાદ મિત્રો રાજુભાઈ કરપડા પણ જોડાણ હતા. મેઇન સંગઠન એને કર્યું હતું. ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા અને ત્યારબાદ ઈસુદાન ગઢવી પણ આવ્યા. અને હવે મિત્રો 31 તારીખે, આ 10મા મહિનાની 31 તારીખે કેજરીવાલ આવી રહ્યા છે મિત્રો. તેનો પણ વિડીયો એક લઈને આવીશ. વિડીયોને પર બન્યા રહેજો. ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ખરેખર જુઓ આ બધા લોકોને કેવી રીતે મારી રહ્યા છે મિત્રો. કારણ કે એક આંદોલન જે કર્યું પણ એની સાથે મિત્રો આંદોલનની અંદર એટલો પોલીસ કર્મચારી એટલા બધા બંદોબસ્ત થયા કે એને મનની અંદર એવું ધારી લીધેલું છે કે હવે આવું આપણે આંદોલન કરવી તો ફરીવાર હવે આંદોલનનું કોઈ જનતા નામ ન લે. કારણ કે જે નિર્દોષ હતા તેને પણ મારવામાં આવ્યો. અને તેઓ એમ કીધું કે અમારી ગાડી તમે તોડી નાખી અને આવું બધું આંદોલન કર્યું. મિત્રો સત્યના માટે એક આંદોલન બધા ખેડૂતો કર્યું હતું. જે કરદા નામે મિત્રો ઘણા સમયથી બધા ખેડૂતોને દંડ ભોગવતા હતા. તેને માટે બધા આંદોલન કર્યું. અને ત્યારબાદ ઘણા બધા એની માથે એવા થતા હતા કે ભ્રષ્ટાચાર એની માથે એવો થતો હતો કે ખેડૂતોને ના છૂટકે આટલા વર્ષ પછી એને મેદાનની અંદર ઉતર્યા. પણ મિત્રો ઉતર્યા તો ખરેખર એને જે હાસા ઉતર્યા હતા મેદાનની અંદર એને પણ મારવામાં આવ્યા અને જે નતા ગયા એને પણ મારવામાં આવ્યા. ખરેખર બધા લોકોને એકાબીજાને સામે મારામારી કરી અને આવા આંદોલનનું કોઈ નામ ન લેશે કે એવા કરી નાખ્યા. કારણ કે 70-80 જણા માથે એફઆઈઆર ફળવી છે મિત્રો. બધા લોકોની અંદર ઘરે જઈ જઈને દરવાજા તોડી મારી મિત્રો બહાર કાઢ્યા છે. બધા ઘરની અંદર સત્તા ગયા હતા ડેલી અને ડેલા બધું તોડી પાટા મારીને વગેરે બધા લોકોનું હળદર ગામની અંદર જે રહેવાસી છે બધા લોકોને તેનું નુકસાન કર્યું છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો. ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. મારા ફેસબુક પેજની અંદર મારો વિડીયો તમે જોઈ રહ્યા છો તો મિત્રો બધા લોકો પેજને ફોલો કરી દેજો હવે.